ગામના નામ લખી. મારું ગામ ભડવાણા, લખતર તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા. મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી. મને કોઈ દિવસ પાણીનો લોટો પણ પાયો નથી. હું માગીને ખાઉં છતાં મને માગીને ખાવા પણ દેતા નથી. અને નાગો છું, નવરો છું, નબળો છું, આવું કે કોઈ દી મને કોઈ એક તક પણ રોટલો મને આપ્યો નથી. કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી. બોલી જાઓ તમે, તમારે છે કઈ છે કે તમે કયો ઇન્ટરવ્યુ તમારા પિતાશ્રીનું જે છે એ આપો. 1 માર્ચના દિવસે એક વિડીયો ઉતારેલો જે મનસુખભાઈ થકી વિડીયો વાયરલ થયેલો છે સોશિયલ મીડિયામાં. એના અનુસંધાનમાં મનસુખભાઈને મળવા આવેલા છીએ. જે વિડીયોની જાણ જે લોકો અમને ઓળખે છે અને જે લોકો મારા ફાધરને પણ ઓળખે છે એ લોકોને ખબર છે કે આ વિડીયો કેટલી હદે સાચો છે અને કેટલી હદે ખોટો છે. એના અનુસંધાનમાં મનસુખભાઈને મળવા આવેલા છીએ. અને ત્યારબાદ એમની સાથે જે રહેશે, જેના થકી પ્રોબ્લેમ છે, જેના થકી સમસ્યા ઊભી થઈ છે, એ માણસોને પણ અમે સાથે લઈ આવેલા છીએ. જયરામભાઈ જેઠાભાઈ મકવાણા, ગામ વડવાણાથી જ છે. જય ભીમ મિત્રો, જો કે આજે લખતર તાલુકાના ભડવાણાથી 1 માર્ચના રોજ જે બાપાનું નામ શું કીધું? ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા. ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા, જેને કીધું મને મારા દીકરા હાંચવતા નથી અને મને મારા બાળકોએ કાઢી મૂક્યો છે, મને રાખતા નથી અને કોઈ દીકરીઓ મને રાંધી દે તો પ્રોબ્લેમ છે. પણ એ બાપા જે છે એ બીજા કોઈ એમના જે કુટુંબિક થાય છે એમના દીકરાની વહુ છે અને એને ખુલ્લે આમ એની સાથે હારે રાખે છે. એટલે એની અંદર એવી જો કે 25-30 બાઈ વારે આ બાપાએ આવું ચારિત્રહીન કૃત્ય કરેલ છે. અને આ બાપા એના અંગત મિત્ર છે, જેની હારે 24 કલાક રાત દી ભેગા રહીએ છે. બહુ નહીં, 50 વર્ષ અને 50 વર્ષથી એની હારે રહીએ છે અને આના અંગત મિત્ર છે. એટલે બાપા તમે કયો કે આવું તમે તમારા નજરે કેટલું ભાળેલું, વાત કરો તમે. ઘણી વાર આજકાલ કરતા 40-45 વર્ષથી હું ત્યાંના ચારિત્ર જોતો જ આવતો હતો એમની માટે. હું એને કહેતો કે ભાઈ તું આમાંથી મોબાઈલ બાજુ જો તમે, તારા છોકરા જુવાન છે, આવા બધું તું છોડી દે તો કોઈ વાંધો નહીં. છોકરા મોટા થયેલા, પરણાએ પણ થયેલા છોકરા, ઘરે બહુવારું આવી, મારા કાકાએ ઘરે બહુવારું આવેલા છોકરાથી આ બધું ન જીરવાનું. છોકરા બહાર નીકળી ગયા ત્યાર પછી આના ખેલ તો વધતા જ ગયા કાયમની માટે. આવી એકની કેટલી ના એ વયસ બગાડ્યા હતા. ખુદની બૈરીને મારી નાખી આ બાબતમાં. શું એને બારલા કોન્ટેક્ટમાં એની બૈરીને વચમાં રાખતો નહીં. બૈરીમાં સહમત ન થાય તો એનો તો એમ નવસ્થી કરીને મારતોય આ છોકરાની હાજરીમાં. એ બઈ ખુદ ના પાડે કે કોઈ અંદર છોડાવવા આવતા નહીં, હું નવસ્થી છું. આવા તાર ભાઈના કાયમથી ખેલ ચાલુ છે, કાયમથી. અત્યારે 5 વર્ષથી આખો છોકરી લાવીને બેસાડી. હવે એમ કહે છે કે આ મારા માછિયા ભાઈની છોકરી છે, અને રસોડું બનાવવા આવી છે. તો રસોડું અઠવાડિયું 10 દી 15 દી બનાવવાનું હોય, 5 વર્ષ રસોડા ન બનાવવાના હોય. એટલે ઈ જે છે એ ભાઈની વહુ છે, એનું નામ શું છે ભાઈ? સુરેશભાઈ. તમે આ બાજુ પાછળ જવો. આ જે ભાઈ છે એમના સગા ભાઈની ઘરવાળી છે અને ઈ બેને એના ઘરવાળામાંથી કેસ કર્યો છે અને એની પાસેથી ખોરાકીના પૈસા લઈને આ બાપાના બે મોજ કરે છે. એવું ભાઈ આમના ભાઈની વહુ છે અને ઈ કયા ગામની દીકરી છે? દેવચરાડીની દીકરી છે. નારાયણભાઈ પોપટભાઈ રોજાસરાની દીકરી છે. નારાયણભાઈ પોપટભાઈ રોજાસરા. પોપટભાઈ નારાયણભાઈ રોજાસરા એમની દીકરી છે. અને કયું ગામ છે એમનું? દેવચરાડી. એટલે આ જે કઈ આજે ઈ બાપા જે આવ્યા હતા ભાઈ મને મારા દીકરા હાચવતા નથી, પણ એની જે કુટેવ છે, જેના કર્મ ખરાબ હોય, આ કર્મ થકી માણસને ભોગવવાનો વારો આવતો હોય છે. એટલે એમના દીકરા જે આજે છે ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા ભડવાણાથી, ઈ અહીં આવ્યા હતા મને મારા દીકરા રાખતા નથી અને રોવા માંડ્યા હતા. અમારા આશ્રમમાં રાખવાની વાત થઈ હતી. પણ આજે આ લોકો અહીં મારી પાસે આવ્યા અને એનું જે કાંઈ ફોટા વિડીયા એવું બધું અમને આપ્યું છે. એટલે આ વિડીયાના માધ્યમ થકી હમણાં એક બેનનું પણ રેકોર્ડિંગ રજૂ કરશું અને બાપાને પણ હમણાં રિંગ કરશું અને એનું હમણાં પર્દાફાશ કરશું. જય ભીમ. બનો એટલે આ વિડીયોને શેર કરજો જેથી કરીને આજ મારા ઘરે આવ્યા છે. આજે તારીખ છે 27/3/2025 રોજ
આજે મારા રૂબરૂ મુલાકાતે આવ્યા છે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયો મિત્રો શેર કરજો, જેથી કરી અને આવું કોઈ કૃત્ય હોય તો એની માટે પર્દાફાશ માણસ પોતે બોલી અને રોવાય ને પોતાના દીકરાઓને ને બીજાને સારું સારું બોલતા હોય છે, પણ જેની પર્દાફાશ ક્યારે થાય કે જેની એક ઓડિયો વાયરલ થાય ત્યારે એનું સત્ય હકીકત બહાર આવતું હોય છે. કાદવમાં પથ્થર નાખો ને તે કીચડ બહાર આવે, એમ આને પથ્થર નાખ્યો તો આજે એ બાપાનું કીચડ જે બહાર આવ્યું છે, ઉકા બાપાનું. સાંભળો ભડવાડાથી. જય ભીમ, નમો બુદ્ધાય. બાપા ફોન તો ઉપાડો. બાપા પણ મજા નથી તે ઉભો થતા પાછો ફોન ખરાબ છે આમ ઉપડતો નથી. ઠીક ઠીક. ઓલા તમારા છોકરાએ કઈક મારી વિરુદ્ધ અરજી કરી. શું કે કઈક લફડા છે, નામ છે, તેમ છે ને એવું બધું કહે છે. મને બોલાવજો, જે જવું હોય તે ગમે કઈ પણ હોય તો. હા, એટલે એવું બધું હતું તો મેં કીધું કઈક તમારે એમાં અરજીમાં લખ્યું છે કઈક સોનલ બેન કરીને છે એને કે કઈક રાખીને બેઠા છે. ના ભાઈ, તો મારા ભાઈ ની દીકરી, મારા માસી ની દીકરાની દીકરી. હા, એટલે મેં કીધું આપણે છે ને મારે એક એવિડન્સ એના માટે લેવું, તો મેં કીધું છે ને આ કદાચ કઈક અરજી બરજી એમના માટે જવાબ દેવો પડશે. તો એ સોનલબેન હોય તો એની હારે મને વાત કરાવડાવી દો ને, નકર હું જે ખોટું મારા ધક્કા થાય એવું થાય. પણ મનસુખભાઈ, એ મારા માસી ના દીકરાની છોકરી છે ને, એને હું તકલીફ આપણે છે. અત્યારે આ આપણી અંગત વાત છે, એ આપણે બચાવ માટે એ કરવું પડે, કેમ કે આપણે વિડીયો વાયરલ કરી. હા, એ વાત સાચી, પણ એ અત્યારે અહીં રહેતી નથી. એ આ ડખો છે ને અમારા બે બાપ દીકરાને, હા હા, તે દુની અહીંયા વહી જાય છે. ના એના ઈ ખોટી વાત છે, અને અરજીમાં બધું સ્પેસિફિક લખ્યું છે. દાદા તમે વાતો કરો, તમે યાર ગપ્પા પાછા તમે પછી અમારી વફાદારી ન કરો, એટલે તમે તમારી યાર હું તે દી તમને કહેતો હતો તમારે મને ટેકો દેવો હોય તો જ હું વાયરલ કરું. પણ તો તમે તારે ગયો ક્યારે કયો તાર મારા ભાઈને લઈને આવું. તમારા ભાઈને નહીં, આ સોનલબેન એને આક્ષેપ કર્યો છે ને, એમાં મારે એની પાસે પુરાવો જોઈએ. પુરાવા વગર મારે અત્યારે શું છે કે તમારા છોકરાને હવે મારો ઈ ફોન ઉપાડે ને એને મારો નંબર બ્લોકમાં નાખી દીધો. તો પણ હું રાતે 9 વાગ્યા વાળો અહીંયા પહોંચું દેવચરાડી, પછી હું તમને વાત કરાવું, બરાબર? એની હારે. અરે બાપા, હું કરવું હવે? અત્યારે મારે એને જવાબ દેવો એના માટે શું કરવું? તમે 9 વાગે પોગો તો કોન્ફરન્સમાં વાત કરાવી દો. હા, તો હું ના એની પાસે ફોન પાછું છે નહીં. તો તમે મને 5-10 મિનિટમાં એક્સેસ કરાવો એમ કહું, મારે એનો જવાબ દેવો પડશે. દાદા તમને હું એટલે તો પાછા તમે અટણી ગ્રીન પૂરી થઈ કીધું ઉપાડી નહીં, તમારી વફાદારી કરી, મેં તમને હાથવવાનું કીધું, બધું કર્યું, તો તમારે પછી મારું તો વફાદારી કરવી જોઈએ ને. હા, સાચી વાત કહેતા હોય તો હું કાલથી એના બાપાને એને બેને એના ચરાડી જઈને રૂબરૂ લઈને આવું. એ લઈ આવવાની જરૂર નથી, આપણે કાયદાથી જવાબ દેવાનો હોય. દાદા પણ એ વાત સાચી, પણ મારી પાસે ફોન રાખતી નથી. એના બાપાની આ તકલીફ છે, એના બાપાની આ રહે છે, એટલે તમે એક કામ કરો, અત્યારે છે ને, જો અત્યારે આમાં આ અરજીમાં એવું લખ્યું છે કે મનસુખભાઈ ની સાથે ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરાએ જે વિડીયો વાયરલ કરેલ છે તે ગેરકાનૂની છે, અને આને સોનલબેન જે છે એમની હારે આડા સંબંધ છે, અને આવું બધું આમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલે મને પેલા તમે સોનલબેન હારે વાત ન કરાવો તો એ સાચા ખોટું થાય. એટલે તમે મને પુરાવો પેલા રજૂ કરી દો કાંઈ ખાનગીમાં. એટલે શું છે કે મારે ઈ પેલા એને એ વાત સાચી, પણ સોનલબેન અહીંયા છે નહીં, તો હું તમને મનસુખભાઈ વાત કરાવું તમને. તો પછી મારે તમારા સરપંચને ફોન કરવો જો, કેમ કે મારો બચાવ ન થાય, મારી લપ થાય. ભાઈ હું તમને પેલા કીધું તું મેં કે તમે ઉભા રહ્યો તો જ મારે આ કરાય. પણ આ તો હું કહું છું, પણ સોનલબેન આડાવડા બોલે ગબા મારો ન્યા અમને વાતો પડે, કેમ કે તમારા છોકરાને ગચકાવ્યું જોયો ને તમે. હા, એ તો વાત સાચી છે. અત્યારે તમે આડાવડી વાતો કરો છો. હું એમ કહું છું કે તમે સોનલ હારે ગમે એમ કરીને વાત કરાવો, નકર આમાં થા લો તો એમ કહું. પણ હું તમને કહું છું ખરો, તમે 1 કલાક ખમો, 1 કલાક 40 મિનિટમાં તમે હું એમ કહું છું મને 5-10 મિનિટમાં હું હજી તમારી રાહ જોઉં, કેમ કે તમારો ભરોસો કર્યો, તમારો વિશ્વાસ કર્યો, તો તમારે મારી ફેવર કરવી જોઈએ. તમે તમારા છોકરા હારે મોબાઈલ જો, એની હારે લપ કરી, અટાણી એને મારો બ્લોકમાં નાખી દીધો, તો હવે મારે શું કરવાનું? પણ હું તમને કહું 40 મિનિટ તો આપવી પડે ને, હું માણસ સુધી પહોંચું તો ખરું મારે. અમે કઈ વાંધો તમે મારી વાત 20 મિનિટ સુધીમાં તમે કઈ કરો, એટલે એ આપણે આ ખાનગી મેટર થઈ ગયા. એટલે હું છે ને મારી રીતે પૂરા રજૂ કરું. આમાં હું છે જો હું તમને કહું, અહીંથી મારે 22 કિલોમીટર થાય, એટલે હું તમને 40 મિનિટમાં હું અહીંયા પહોંચી જાઉં છું દર વખતે. કાંઈ મારા માસી હું જાઉં. એ મારા માસીના દીકરાની દીકરી છે, મારી ભત્રીજી થાય. એ વાત સાચી છે. તમે અત્યારે એક કામ કરો, 20 મિનિટ સુધીમાં કઈ કરાવી દો, જેથી કરીને મારે જવાબ દેવામાં મને મૂળો મળી જાય એવું કરી દો. નકર મારે આ વિડીયો મૂકો છો કે આ બાબો ખરાબ છે, એટલે મને તમે બચાવ મારો કરી દો. તમતારે હું તમારો બચાવ 40 મિનિટમાં કરી દઉં. બસ મને ખાલી સોનલબેન હારે વાત કરાવી દો, એટલે આપણા માટે ક્લિયર થઈ ગયું. હા, તો હું તમને 40 મિનિટમાં વાત કરાવી દઉં. ઓકે કરો. પણ 40 મિનિટ એટલું બધું આગળ એટલું બધું લાંબુ નહીં છે. 20 મિનિટ આજી મનસુખભાઈ 22 કિલોમીટર છે, મારા માસીની દીકરાની દીકરી પડી જાવ, નકર હો કરી દો ગાડી. બાકી તમે અત્યારે કરો આનું ગમે કરીને જજમેન્ટ કરો કાંઈ. એ હા. હાલો. હા હા, બોલો. તમારું નામ શું છે? સુરેશભાઈ.
સુરેશભાઈ હવે આ તમારી ઘરવાળી છે ઈ આ કંઈક ઓલા બાપા હારે કંઈક એવું તમારા ભાઈની અહીં આવ્યા છે હા હા ઈ કોની હારે છે ને આડા સંબંધ છે મેં અહીંયા હતું ઉપર તતુના ઘરે જ રહે છે કોના ઘરે અને ત્રણ ચાર દન તો ભાગી જાય છે એટલે કોના ઘરે રહે છે ઉપર તતુના ઘરે ઉકાભાઈ ચતુરભાઈ ઓલા એના દીકરા હાચવતા નહોતા ને એવો વિડીયો વાયરલ થયો તો ઈ બાપા હા 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 ઈ મેં કર્યું બધું એટલે ઈ આ તમારા ભાઈ ને એમના દીકરા ને ઈ બધા અહીંયા રામોદ આવ્યા છે હા હા અને ઈ કે મારે ભાભી છે ને ઈ આની ભેગી રહે છે અને અમારી પાસેથી ખાતા ખોરાકી ને એવું બધું તમારી પાસે લે ને હા બધું લે છે અમારી પાસે હા હા એટલે ઈ કાગળ બાગળ બધા બતાવ્યા અહીંયા કેસ ના હા હા અને આ ઉકા બાપા હારે રહે છે તમારી ઘરવાળી હા એની સાથે રહી હા હા તમે નજરે જોવ છો હા 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 એટલે ઈ બાપો અત્યારે છે ને ફોન ઉપાડતો નથી પણ હવે કરવું ત્યાં હવરું છોકરાને બદનામ કરવા દે એની બદલે ઈ સિચોડામાં આવી ગયા હા એવું થયું ખોટું કર્યું છે એમને હે હા કાંઈ વાંધો નહીં હાલો એ અત્યારે છે ને કરી છે અમે એમાં તમારી ઘરવાળી એની હારે એને પ્રેમ છે બાપા હારે હા હા હે આપણે હે હાલો એટલે તમારે એને રાખવી છે બાઈને કે ઉકા બાપાને દઈ દેવાની ના ના નથી આપણે રાખવાની હો છે એટલે ઉકા બાપાને દાનમાં દેવાની છે હા મારું હારું ઉકા બાપાએ ગઢે ગઢ પણ સિલાઈ કરી હો જોરદાર કાંઈ વાંધો નહીં હવે ઈ ઉકો બાપો ફોન ઉપાડતો નથી અત્યારે ઈ છોકરી કે મારી પાસે નથી ને એના માવતર છે ને એવું બધું કીધા કરે છે પણ અત્યારે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે એમના ઘરે જ રહે છે હા કાંઈ વાંધો નહીં આ તમારું નામ શું કીધું સુરેશભાઈ સુરેશભાઈ આખું નામ સાબાજી સુરેશભાઈ રઘુભાઈ હા તમારું ગામ કયું છે મૂળી મૂળી હા આ બાપા છે ઈ ક્યાં ગામના છે એ બટવાણાના છે વડવાણા એનું આખું નામ શું છે ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા ઓકે તમારી ઘરવાળીનું નામ શું છે સોનાબેન છે હા સોનલ એનું આખું નામ એના બાપાનું આખું નામ સોનાબેન પોપટભાઈ રોજાસરા ઓકે હવે ઈ તમારા હાડા દેવતરાડી એમનું ગામ છે તે તમારા હાડા હારે વાત કરી હતી ગૌતમ હારે પણ એને ફોન કાપી નાખ્યો હા હા એવું કર્યું કાંઈ વાંધો નહીં હાલો મેં વાત કરી હો એ ભલે હા આવી જઈ લો સોડી હા હા હાલે સોની હાલો હા કોણ બોલો છો તમે કોણ બોલો છો? હું મનસુખભાઈ રાઠોડ બોલું હું નથી ઓળખતી તમને. બેન મને ઓળખતા નથી પણ હું આ બાપાએ ઓળખાણ મારી નથી આપી. હા આપી તી તો ખરી. હા હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો તમે સોનલબેન બોલો છો? હા હા હવે સોનલબેન તમે ક્યાં ગામ હા રે હતા? હું સાસરે મૂળી. મૂળી. ઈ તમારા ઘરવાળાનું નામ શું છે? તમે ફોન શા માટે કર્યો હે? ઈ આ જે આ બોલા ભાઈ જે આ બાપાનો છોકરો છે ને, હા શું નામ? વિવેક. હું ઓળખતી નથી. તમે ફોન શું લેવા તે હું એ કહું. હા ઈ પણ એને આક્ષેપ કર્યો છે એટલે આ બાપાના હિસાબે મારે તમને ફોન કરવો પડ્યો. એટલે એના હિસાબે હું તમને આ પૂછું છું ને, એટલે ઈ લોકોનો આક્ષેપ છે એટલે મેં કીધું પેલા સોનલબેન એટલે આ ઉગા બાપાએ કીધું હું વાત કરાવી દઉં. હા તે હું અત્યારે વાડીથી આવી મારા બાપાને ઘરે. હા એટલે એમાં એવું છે કે એને આક્ષેપ કર્યો કે ભાઈ આ સોનલ છે ઈ વાં ઓલા ગામ હા રે હતી ને અહીંયા રહે છે ને એવું મારી માથે એને આક્ષેપ કર્યો. કઈ પૂછવાનું નથી, હું અહીંયા મારા બાપાને ઘરે રહું. હા હા એટલે તમે તમારા ઘરવાળાનું નામ શું છે? એ ક્યાં પૂછવાનું છે તમારે? અરે બેન મને એને કીધું એટલે હું તમને પૂછું છું. તમે ઉકા બાપાને પૂછી લ્યો, હું તમારો માણસ છું. પણ તમને કાગળિયા મોકલા દે એની ફાઇલ મનસુખભાઈ. પણ આ બેન ને હું પૂછું છું ને બાપા તો મારી હરકી વાત નથી કરતા. એમાં શું કરું? ઈ બીવે છે એટલે ઈ બોલતી જ નથી કોઈને યાર. ઈ તો વાત છે. હવે આ બધા ગાડી દઈને લઈ ગયા છે ને એટલે જેવું તેવું બિચારા માથે 2-3 વખત કેસ કરેલા ધાંગધ્રા મારા ભાઈ મારી છોડી બી ધક્કા કરીને થાકી રહેલા છે. હા પણ એને આપણી અંગત છે તો મને તો સાચી વાત કરવી જોઈએ. મોકલાઈ દો, કાલે આવીને ફાઇલ હું દેવરાઈ દઉં બરોબર. છોડી હારે હું લઈને આવું અહીંયા તમારી અહીંયા. છોડીને લઈને આવો હું આમાં પણ હું જે વાત કરું છું ને ખાલી આપણે એટલું જોઈશે કે અહીંયા આક્ષેપ કર્યો ને એ આપણે બહાર પાડી દેવાનો. ભાઈ હા ભાઈ છોકરી એ તો તમારી દીકરી છે. ઈ શું કહે મારી દીકરી શું કહે મારે વિડિયા બહાર પાડવા, મારે કોઈ વિડિયા બહાર પાડવા નથી. હું કહેતો કાલ રૂબરૂ આવું, બીજી મારે કોઈ ડિબેટ કરવી નથી કે.
પણ આ ક્યાં વિડિયાની વાત છે? પણ એ તમારે અહીંયા રૂબરૂ આવે તો કાલ પછી ત્યાં વાત જઈ બધા જેને ભેગા કરવા એને કરી રાખજો. હા, એમાં હું આ તમારા છોકરા જે પણ કોર્ટ ની અંદર લઈ જાય હોય એ છૂટ છે. હા હા, બરાબર. એમાં શું છે કે આ છોકરીને 125 નો કેસ હાલે છે ને? આ ઈ કેસ હાલે છે. કેસ જીતી ગયા, ખોરાકી બંધીથી ખોરાકી વધારવાનો કેસ હાલે છે. હા, ઈ ખોરાક 3000 રૂપિયા ખોરાકી બાંધી હતી એટલે એને પૂરું નથી થતું એટલે એને રિવિઝન ની કેસ અરજી કરી છે. રિવિઝન માં હવે બીજી ખોરાકી બંધાવવાની છે. એની આ છેલ્લી મુદત છે. હવે મારી વાત સાંભળો, આ જે અત્યારે છે ને તમે આ છોકરી અત્યારે તમારા ઘરે જ હતી ને સવારમાં? ના 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 ના. હવે એમાં જો તમારા વિડિયા ફોટા ને એવું બધું નાખી દીધું એમ કહું? ભલે નાખી દીધું હોય, જે નાખ્યું હોય એમાં કોઈ વાત અત્યારે કેમને વાત ક્યાં કરાવી? હા, ઈ હવે જો આ તમારા વિડિયા ફોટા ને નાખી દીધું તમારા છોકરોની ન્યા હતા તમારે, પછી તમે અત્યારે જે તાળું મારી ત્યાંથી નીકળ્યા ને એનો તમારા ઘરના, પછી આ છોકરી તમારા મોટરસાયકલ માથે ફોટા પાડેલા, એની વાહે તમે બેહીને આ છોકરી મોટરસાયકલ હાકે છે ને તમે વાહ બેહો છો. પણ એને મોટરસાયકલ આવડતું જ નથી. પણ તમારા ફોટા વિડિયા નાખી દો તમારામાં. હા, નાખ્યો. અરે હું રૂબરૂ આવું. હા, ઈ વિડિયા તમારા, એટલે આ છોકરીને તમે લઈને જાવ છો ને એના ઘરવાળાનો ફોન હતો કે મારી બાઈને આવડો ભાઈ ઉકાભાઈ ચતુરભાઈ રાખી રહ્યા છે ને તમે કીધું મારા છોકરા મને હાચવતા નથી. પણ મારા છોકરા તો કાયમથી હાચવતા જ નથી. આજે આમાં એટલે તમે હાચવા ક્યાંથી? આ તમારી ભવાઈ છે, આ તમારા બધા ફોટા ને વિડિયા બધું નાખી દીધું છે ને એમ કહું. જે હોય તે હું આ બધું રૂબરૂ લઈને આવું છું. બરોબર કાલે? હા, તમારા પછી આ છોકરીના ભાઈનું નામ ગૌતમ છે. ઈ બધું એમના ઘરના જોવાનું, મારે ક્યાં જોવાનું? હા, એટલે પણ તમે મારી વાત સાંભળો, એનું સાંભળી લ્યો. તમે આ છોકરીને એના ઘરે મોકલી દો. તમારે ઘરે રાખવાની જરૂર નથી. તમારી દીકરીઓ મનસુખભાઈ તેડી જાવી જોઈએ ને. તમારી દીકરીનું નામ શું છે? મારી દીકરીનું નામ વિદ્યા. હા, વિદ્યા રહીને વિદ્યા અરે વાત કરી કે મારો બાપો ખરાબ છે. આખું ઘર ખરાબ ન હોય ને આખું ગામ ખરાબ ન હોય, આપણે એક ખરાબ હોય. તમારી દીકરી અરે મેં વાત કરી, સાંભળી લ્યો. હા, તમારી છોકરી એને કીધું મારો બાપો ત્યાં ઘરે રાખીને બેઠો છે. પછી તમારા ગામના 10 જણા મારી પાસે છે, વિવેકભાઈ મારી પાસે છે, પછી બાપા તમારું નામ શું છે? જયરામ બાપા મારી પાસે છે. તમારા ગામના 10 જણા આવ્યા છે ને તમે ખોટું બોલો માં. આ બધા ભવાડા ને આવા લફડા ન કરાય. આમાં સુધરી જાવ. હે, ઈ લોકો તેડી જાય તો અત્યારે મોકલી દેવાની છે. કોઈ તેડી ન જાય. તમે એની પાસેથી 50,000 રૂપિયા લીધા ને તમે કેસ જ માથા રહીને કરાવ્યો છે ને એના ઘરવાળાનો ફોન કર્યો ને એનું રેકોર્ડિંગ મારી પાસે છે. એટલે આવા લફડા ન કરાય. અને તમે હવે ગઢે ગઢ પણ 60 વરે આવા કોક તમારે આવું કરે, આમાં છોકરા ક્યાંથી માહિતી હશે? મેં કોઈ જાતનો કોઈ મારે મેં કોઈ નો. તમે જો ભાઈ રોવે તમે રોવા માંડો અને પાછા તમે કહો સરા લઈને મારવા આવે. કોણ તમે સરા લઈને મારવા? એને વિડીયો મોકલ્યા. પણ આ બધા જે કોઈ જો સાંભળો, આ તમારો છોકરો જ મારી પાસે છે, તમારે અહીંયા છે કરાવવું વાત. આ તમારો છોકરો સાંભળે છે. ભલે સાંભળે, એમાં કોઈ મને વાંધો નથી. આ છોકરી તમે મને કીધું હતું, હું અત્યારે અહીં તમારે મેં કીધું અહીંયા જઈને વાત કરું. ખોટી વાતો કરો માં, ખોટે સુધરી જાવ. આવા ભવાડા ન કરાય. આમાં હું છે તમે તમારા છોકરાને બદનામ કરવા જાવ પણ આ હતું ઈ પપુડું આવે બારું. પણ હવે તો હું તૈયાર જ છું. પણ મનસુખભાઈ હું તૈયાર છું. તમે તમારી રીતે હવે ભક્તિ કરો. હવે આમાં સિનારવા ન કરાય. હવે તમે ગઢે ગઢ પણ આવા ધંધા કરો, સારા ન લાગો. એવો મારે જો ચિનારવા કરવા જો તમે આખી વાત જો એનો ઘરવાળો કે છે, તમારું આખું ગામ કે છે, તમારા ગામના 5 જણા અહીંયા બેઠા છે. પણ જેટલા હોય એટલા મને કોઈ વાંધો જ નથી. તો પછી આપણે મૂકી દો ને ત્યાં છોકરીને આપણે ઘરે રાખવાની ક્યાં જરૂર છે? ઈ જીન્સના પાટલા પહેરે છે, એના ફોટા છે. તમારા મોટરસાયકલમાં તો બેઠી છે એના ફોટા છે. આ તો હમણાં યુટ્યુબમાં આવી છે ફોટા બધું. પણ એ બધા ફોટા તો મારા ત્યાં આવે સીવડાવવા બધા મારા ભાઈની ઈ સીવડાવવા આ છોકરી છે. તમે ખોટો સીવડાવવા આવે એના ફોટા નથી, આ છોકરીના ફોટા છે. હા, સોનલના સાયકલ ઉપર ફોટા પાડતી હતી. હા, તો ફોટા પાડતી હતી તો આપણે એવા ધંધા કરાય. પછી તમે ઓલા તમારા એક્ટર જેવા ફોટા છે અટાણે તમે ઓળખાવ નહીં એટલે તમે દાઢી વધારી વારી. તમારા ગામના બધા નથી વધારી. જે હોય તે હવે ઈ છોકરીને તમે છોડી દો અને તમે તમારું ઘર હલાવો. હવે ત્યાં એને તેડી આવતા નહીં ને, ઓલા છોકરાનું ઘર બાંધી દો. એવડે રોય છે બિચારો. પણ અત્યારે મૂકી દો, તમે મોકલી દો. હું મોકલી નહીં, તમે કોર્ટ વજીતા મોકલી દો. બાકી એવા ભવાડા કરો માં આવા સિનારવામાં શું છે કે આ તમારું પીપળા સામે આવે બાપા. આજે જો તમે એક જ આવ્યા હતા, 10 જણા આવ્યા. પણ કીધું તમે જેટલા માણસો આવ્યા હોય એટલા એને જયારે તેડી જાય હોય ત્યારે છૂટ છે. કોર્ટમાં નહીં કેટલી વખત કીધું અમે. તમે આજના 4 વર્ષથી કેસ ઈ મેટર નથી. અત્યારે મેટર ઈ છે કે તમે આ છોકરીને તમારા ઘરે રાખીને ખોટા ભવાડા કરો માં અને ઈ વિડિયા બધું તમારું આવી ગયું અહીં મારી પાસે. અચ્છા, વિડિયો નાખવા મારામાં પણ? હા, ઈ તો હમણાં યુટ્યુબમાં જાય છે વિડીયો. એમાં હું નાખે તમારે હમણાં યુટ્યુબમાં જો. મારું ગામ ભડવાણા, લખતર તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા.
મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી. મને કોઈ દિવસ પાણીનો લોટો પણ પાયો નથી. હું માગીને ખાઉં છતાં મને માગીને ખાવા પણ દેતા નથી. અને નાગો છું, નવરો છું, નબળો છું આવું કે કોઈ દી મને કોઈ એક તક પણ રોટલો મને આપ્યો નથી. કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી. એની કોઈ પણ જાતની એને મને રાખેલો નથી. અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું? મારા ભાઈ કોક મને મારા માસીના ભાઈઓ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પાણી પાય, કોક રોટલા ઘડી દે, હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા દોડે. મારા માસીના છોકરાના ઘરે મારવા ગયા. મારા માસીના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને શું કામ રોટલા ઘડવા દે? હવે મારા ભાઈની દીકરી છે એ કે રોટલા મને ઘડી ન દે? મારી દીકરી નથી. જો કે આજરોજ આ બાપાજી આવ્યા છે, એમના દીકરા એમને હાચવતા નથી. એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવ્યા હતા આજે. એટલે એમને કીધું કે ભાઈ કદાચ અહીંયા ન હાચવતા જ અહીંયા અમારી ભેગા જ્યાં લગન ફાવે ત્યાં લગન રહેજો. એમના મોટા દીકરા હારે મેં વાત હોત કરી. શું નામ છે એને? વિવેકભાઈ હારે મેં વાત પણ કરી. હવે વિવેકભાઈ અત્યારે એમ કહે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં, પણ જે માણસ લોહીનો નહીં એ કોઈનો નહીં. એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું હતું એના દુઃખના હિસાબે આજરોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગન. કોળી સમાજમાંથી છે કે તમને છૂવાછૂતનો ભેદભાવ ન હોય, કાંઈ અભડછેટ કે આવું કાંઈ ન હોય તો અમારા અહીંયા આશ્રમે રહ્યો, ખાઓ પીઓ મજા કરો. એ તો તમારા છોકરાને હવે જ્યારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં लिखा है खाने वाले का नाम. જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ન્યાથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે. અખિલ બ્રહ્માંડનો માલિક બધાનું પૂરું કરતો હોય. અમે કોઈનું પૂરું કરતા નથી, પણ આજે અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડીયાના માધ્યમથી આ વિડીયો એનો ચડાવી છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે. તમે જોજો કે આ કેવા જ્યાં દીકરા છે એના કેવા હોય છે. બૈરાઓ આવ્યા પછી, પત્નીઓ આવ્યા પછી, પ્રેમમાં પડ્યા પછી એનો હગો બાપ એને સાંભળતો નથી. પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા ન કર્યા હોત. જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા ન કરે. એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી જેનો સંગ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણવ્યાથી છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ, એમને મેં ફોન પણ કર્યો હતો અને આજે અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો. એટલે જય ભીમ નમો બુધાય. એમને જ્યાં લગન સારું લાગે ત્યાં લગન અહીંયા રોકાય, પછી ઘરે ચક્કર મારી આવે, અહીંયા આવે. એવી રીતે અમને એને મુક્ત મનથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે. અને એમના દીકરા હારે મેં આજે ફોન પણ કર્યો હતો. તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો એને કાદીવાળા દીકરા કા ધોરીને કા ધરા કા વણના સીંડવાન કા સાકરિયા કરા તી ઉઠાડે દીકરા કા હોવું કા વરા કાંઈક પાડો એ નગર ભાઈ તો ખરા સાહેબ. આવું આ જે કાંઈ મેટર છે એટલે તમે આ ઓડિયોને બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય ને બાપની છેલ્લે હાલત કેવી હોય કે આ ધોળી દાડીએ કેવી બનાવ બનતો હોય. જય ભીમ નમો બુધાય. મિત્રો બને એટલો વિડીયો શેર કરજો.